એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસે 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મૂવિંગ પરેડ યોજવામાં આવશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે। રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ, એસએસબી, જેએનકે, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાલા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને એનસીસી મળીને કુલ 16 કન્ટિન્જન્ટ્સ સહભાગી થશે। આ વખતે ઓપરેશન સિંધુના બીએસએફના 16 પદક વિજેતા અને એસઆરપીએફના 5 શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે। આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડિંગ ટીમના 100 જેટલા સદસ્યો કરવાના છે। એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલીઓ રેલાવતા 9 બેન્ડ કન્ટિન્જન્ટ્સ પણ જોડાવાના છે। ઉપરાંત રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના 2 સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં વિજેતા 2 સ્કૂલ બેન્ડ મળીને 4 સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે। આ ઉપરાંત ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સૂર્ય કિરણ અન્વય ફ્લાય પાસ્ટ તથા સીઆરપીએફ અને ગુજરાત પોલીસની મહિલા કર્મચારીઓ દ્વારા સંયુક્ત રાઇફલ ડ્રીલ એનએસજી દ્વારા હેલમાર્ચ, આસામ પોલીસ દ્વારા મોટરસાઇકલ ડેર ડેબિલ શો તેમજ બીએસએફના ઇન્ડિયન બ્રીડનો ડોગ શો, સીઆઈએસએફ આઈટીબીપીની મહિલા કર્મીઓ દ્વારા ટ્રેડિશનલ માર્શલ આર્ટ, એસએસબી દ્વારા બેન્ડ ડિસ્પ્લે અને એનસીસી કેડેટ્સ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે। વધુને વધુ લોકો આ એકતા પરેડ નિહાળી શકે તે હેતુસર આ વર્ષે બેઠક વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને 11,500થી વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। વડાપ્રધાન મોદી ₹2.82 કરોડના ખર્ચે 16 નવા પ્રોજેક્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરશે। તે સાથે નર્મદા જિલ્લાને વિકાસની કરોડોની નવી ભેટ મળશે। 30 અને 31મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 31મી ઓક્ટોબરે સરદાર જયંતિ છે, એકતા પરેડનો મહોત્સવ ઉજવવા માટે વડાપ્રધાન મોદી પધારી રહ્યા છે। તમે પાછળ જોઈ શકો છો કે એની તડામાર તૈયારી થઈ રહી છે અને અહીંગાડી જે વ્યવસ્થા કરવામાં આવી છે એની તડામાર તૈયારી ચાલી રહી છે। બેઠક વ્યવસ્થા થઈ રહી છે। પીએમ મોદી જ્યાંથી પ્રવચન કરવાનો જે મંચ પણ તૈયાર થઈ રહ્યો છે। આ વખતે દિલ્હીની જેમ પહેલી વખત એકતા પરેડ અહીંયા મૂવિંગ પરેડ જેવું કરવામાં આવનાર છે। બંને બાજુ રોડ પરની આજુબાજુ બેઠક વ્યવસ્થા સુંદર મજાની ગોઠવવામાં આવી છે। એની અંદર આ પરેડમાં બીએસએફ, સીઆરપીએફના જવાનો પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા જેવા વિવિધ રાજ્યોમાંથી 16 કન્ટિન્જન્ટ્સ ભાગ લેવાના છે। સાથે સાથે ઓપરેશન સિંધુના બીએસએફના 16 પદક વિજેતાઓ, સીઆરપીએફના 5 શૌર્ય ચક્ર વિજેતાઓ આ પરેડમાં પણ ખુલ્લી જીપમાં જોડાવાના છે। એ ઉપરાંત ઘણા બધા કલાકારો સહિત લગભગ 11,000થી વધુ લોકો, અધિકારીઓ, પદાધિકારીઓ, નેતાઓ, કલાકારો અહીંયા જોડાવાના છે। ત્યારે એની અત્યારે તડામાર તૈયારી થઈ રહી છે। નર્મદા જિલ્લાના અહીંયા કરોડોના પ્રોજેક્ટના લોકાર્પણ પણ થવાના છે, ખાતમુહૂર્ત પણ થવાના છે। ત્યારે દિવાળી પછી નર્મદા જિલ્લાને વિકાસની મોટી ભેટ મળવાની છે। એનાથી નર્મદા જિલ્લાની જનતામાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। દીપક જગતાપ, નર્મદા, એકતાનગર। સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ। કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે। તો કરી લો દિવાળીની ખરીદી। એડ્રેસ આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ। ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ, કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર। જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ। અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેરમાં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે। ટી શર્ટ અને શર્ટમાં, કેઝ્યુઅલ અને ફોર્મલ્સમાં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે। તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સમાં। લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ।